મેં બટાકા પૌવાનો નાસ્તો કર્યો છે, કેમ્પ કર્યો છે અંબાજી ચાલતા જતા માટે, અને બધાને બોલાવીને જમાડીએ છીએ, નાસ્તો કરાવીએ છીએ, ચા નાસ્તો, કે તમે આવો ચા નાસ્તો કરો. વરસાદમાં બાપડા પલળી ગયા છે, ચા પીવે એટલે ગરમાવો આવી જાય ચાથી, અને ચાલવાની સ્ફૂર્તિ મળે. ચા, કોફી, બટાકા પૌવા, કેળા, કોઈ પૂનમવાળું હોય, કોઈ રવિવારવાળું હોય, ઉપવાસવાળું હોય તો કેળા, વેફર એવો નાસ્તો આપીએ છીએ. અને ગરમ બટાકા પૌવાનો નાસ્તો છે, કોઈના એ કરીએ કે એને પહેલો જ દિવસ છે એટલે બધાને બોલાવીને પછી તો લાઈન ચાલુ થઈ ગઈ. મિત્રો, બહુ મજા આવી ગઈ સેવા કરવાની. સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમે સેવા કરી, બહુ મજા આવી ગઈ. અને મારી સાથે મારા એક ફ્રેન્ડ બી હતા સેવામાં, ચેતનાબેન છે, બાપુ છે, દરબાર છે. એ બી કે રમીલાબેન તમે સેવા કરો છો તો હું કેમ રહી જાઉં, એટલે એ બી મારી સાથે સેવામાં જોડાયા હતા. અને બધા મિત્રોને બોલાવીને મેં નાસ્તો કરાયો હતો. અને આવો 5-6 દિવસનો કેમ્પ રાખ્યો, બહુ મજા આવી ગઈ મિત્રો. અને હું દર સાલે કેમ્પ કરવાના છું. જેના જોડાવાની ઈચ્છા હોય તરત મારા એમાં જોડાજો, મારી સંસ્થામાં. આર્ટિસ્ટની સાથે સાથે એક સેવાનું કામ પણ કરું છું. તો મિત્રો, મારો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબર કરજો, મને સપોર્ટ આપજો, જેથી મને સેવા કરવાનો મોકો મળે. મારી યુટ્યુબની ચેનલ ગ્રો થાય તો મને સેવા વધારે ને વધારે કરવાનો મોકો મળે. એટલે અને મેં તો રમત કરતાં એટલો મોટો કેમ્પ થઈ ગયો હતો. જયરામભાઈ રબારી પણ મને જગ્યા આપી, એમના માટે એમનો શુક્રિયા, કેમ કે મારી જોડે જગ્યા નથી કેમ્પ કરવા માટેની. તો એમણે મને જગ્યા આપી, એમનો બી હું શુક્રિયા અદા કરું છું, એમનો બી હું પાડ માનું છું કે એમને જગ્યા ના આપી હોત તો હું આ કેમ્પ ના કરી શકી હોત. પણ કે બેન, સેવા કરવું છે એમાં પૂછવાનું જ નહીં, તમારી જ જગ્યા છે એમ કરીને એમણે મને આ જગ્યા આપી અને મેં કેમ્પ કર્યો. તો એમનો દિલથી આભાર માનું છું, મા અંબેનો આભાર માનું છું કે મા અંબે મારું કામ પૂરું પાડ્યું અને મારો કેમ્પ સરસ રીતે પૂરો પાડ્યો. અને જે બધા કોઈ આપણા ત્યાંથી ભૂખ્યું તરસ્યું કે કઈ રીતે પાછું નથી ગયું. છેલ્લે મીણિયાની કોથળીઓ પણ અમે લાયા કે એમનો સામાન ના પલળે, કે મીણિયાના વરસાદ પડે તો એટલે. તો એ રીતે અમે આ રીતે પહેલી વાર સેવા કરી, પણ એટલી સરસ થઈ છે મિત્રો. તમારા બધાના સપોર્ટ સિવાય કશું ના થાય. અમે કશું કરતા નથી, તમે બધાએ સપોર્ટ આપ્યો અને અમે કર્યો છે. ને મેઇન જયરામભાઈ રબારીનો સપોર્ટ, કેમ કે એમને મને સપોર્ટ જગ્યા આપી આ કેમ્પ કરવા માટેની, એટલે એમના જગ્યાથી જ હું આગળ થઈ, નહીં તો હું કશું ના કરી શકત. મેં બહુ જગ્યા જોઈ હતી પણ મને મળી નથી. અમારા બધા છોકરાઓ ટુલ્લર બધાને બોલાવીને નાસ્તો કરાવે છે કે ખાઓ ને ખાઓ. બધા કે સવારમાં નથી ચાલવાનું છે એટલે નથી, તો પણ અમે જબરજસ્તી કે ખાઓ ને ખાઓ. અને બટાકા પૌવા ઉપર સેવ બેવ નાખી અને ચા, પાછી ગરમ ને ચા જાતે મેં બનાવી છે, જાતે બનાવીને ચા મેં વેચી છે. મિત્રો, બહુ મજા આવી ગઈ. તમે પણ મને આવો જ સપોર્ટ કરજો, મારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, મને લાઈક આપજો ને કોમેન્ટ તો ચોક્કસ લખજો મિત્રો કે મેં ચા કેવી બનાવી. આમે હું તો ચાની બહુ શોખીન છું. હું તો લાઈવમાં બી ચા લાઈવ કરું ત્યારે બી ચા બહુ પીવું છું. અને મને ચાની તો હું રસિયણ છું, એટલે ચા હું પીવું ને એવી જ પબ્લિકને પીવડાવું. ઓનલી ફોર દૂધ, કશું પાણી નાખ્યા વગર જ મિત્રો.